તો સીઝફાયર બાદ જમ્મુ કાશ્મીરમાં હવે જનજીવન જે છે તે સામાન્ય બનતું જઈ રહ્યું છે। સતત બીજી રાત્રે પણ પાકિસ્તાને સરહદ પર શાંતિ જાળવી રાખી। ક્યાંક ક્યાંક ભલે ડ્રોન દેખાયા પણ કોઈ હુમલા ન થયા। જમ્મુ કાશ્મીરમાં બજારો ફરી ખુલ્યા છે, બસોની શરૂઆત થઈ ચૂકી છે અને આજથી શાળા કોલેજો પણ ફરી શરૂ કરવામાં આવી છે। પૂંચ છે, રાજૌરી છે, સાંબા છે, ત્યાં વિસ્તારોમાં અત્યારે શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો પોતાના સામાન્ય જીવન તરફ પાછા વળ્યા છે। અત્યારે બજારો જોવા મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં કે જ્યાં 3 દિવસ પહેલા જ્યાં ગોળીઓના અવાજ આવતા હતા, જ્યાં હુમલા પર હુમલા થતા હતા, ભારતીય સેના પાકિસ્તાની સેના વચ્ચે જે એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન થતું હતું, પરંતુ સીઝફાયર થઈ જતા હવે ક્યાંક સ્થિતિ જમ્મુ કાશ્મીરમાં સામાન્ય જતી દેખાઈ રહી છે। જમ્મુ કાશ્મીરના સાંબા, રાજૌરી, પૂંચમાં જ્યારે હુમલા થયા હતા ત્યારે લોકોના ઘરોની છતને પણ નુકસાન થયું હતું, ઘણા બધા મકાનોને નુકસાન થયું હતું અને એની વચ્ચે હવે સરહદ પર શાંતિ જોવા મળી રહી છે આ બીજી રાત્રે પણ અને લોકો પોતાના સામાન્ય જીવન તરફ પાછા વળ્યા છે। સ્કૂલો કોલેજો પણ ફરી અત્યારે ચાલુ જોવા મળી રહી છે। અલગ અલગ દ્રશ્યો આપણે 6 વિસ્તારના બતાવી રહ્યા છીએ। શ્રીનગર ખાતે, જમ્મુ ખાતે, પૂંચ ખાતે, રાજૌરી છે, સાંબા છે, રાયસી છે કે જ્યાં હાલમાં બાળકો પોતાના સ્કૂલે અને શાળાએ જતા હવે શૈક્ષણિક કાર્ય ફરી શરૂ થઈ ગયું છે। તો આ તરફ ક્યાંક લોકો પણ પોતાના સામાન્ય જીવન તરફ વળતા લોકોના ધંધા રોજગારની શરૂઆત થઈ ગઈ છે, બજારો પણ ફરી ધમધમતા થઈ ગયા।